નમો અરિહંતાણમ. અરિહંત પરમાત્મા પણ કરુણા ભાવનો મહિમા કહેતા કહે છે કે કરુણા ભાવ પ્રત્યે જેને ભક્તિ ન હોય તે સાધકને શાસ્ત્રે કહેલા પદાર્થો સમજાતા નથી. કરુણા હંમેશા આભારને અને ભક્તિને પાત્ર હોય છે. તે કરુણાનો સર્વોત્કર્ષ દેવ અને ગુરુમાં રહેલો છે. જેનાથી દર્શન પ્રાપ્ત થાય તે પૂજ્ય છે, વંદ્ય છે, માન્ય છે, સત્કાર્ય છે. વિશ્વની વ્યવસ્થા કરુણાથી જ ચાલે છે. જો કરુણા ન હોય તો વિશ્વનો અકાળે અંત આવે. કારણ કે આ વિશ્વ જે એના નિયમથી બરાબર રીતે ચાલે છે એમાં અરિહંત પ્રભુની કરુણા અર્થાત તેમનો દેહ જતા રહેવા પછી પણ અત્યારે સનાતનપણે રહેલ તેમનું આર્હંત્ય જ એમાં પ્રબળ કારણ રૂપ છે. કરુણાનું બળ બધા જ બળ કરતાં ચઢિયાતું છે. જીવો પ્રત્યે ભાવથી મૈત્રી કરવી, પ્રત્યુપકારની અપેક્ષા વગરની પ્રીતિ તે મૈત્રી છે. હંમેશા આવી ભાવનાનો અભ્યાસ કરવાથી સામ્ય સ્વરૂપ શુભ ભાવ પ્રાપ્ત થાય છે, જેને અન્ય દર્શનકારો પ્રશાંત વાહિતા એવા શબ્દથી નવાજે છે. આ પ્રમાણે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ધર્મમાં સામ્ય અર્થાત દ્વેષના ઉપશમ દ્વારા મૈત્રી ભાવનાનો ઉપયોગ થાય છે એમ નક્કી થયું. મૈત્રીના પણ 4 પ્રકારો હોય છે. ઉપકારી મૈત્રી લોક પ્રસિદ્ધ છે. સ્વજન મૈત્રી એ નાલ પ્રતિબદ્ધ છે. ઇતર મૈત્રી એ પૂર્વ પરિચિત જનો માટે હોય છે અને સામાન્ય મૈત્રી એ સર્વ જીવ વિષયક હિત ચિંતા છે. સાધુને આશ્રી મૈત્રીના જે 4 પ્રકારો છે તે આ પ્રમાણે છે. ઉપકારી મૈત્રી એટલે કે ગુરુ, સ્વજન મૈત્રી એટલે કે પોતાનો ગચ્છ, ઇતર મૈત્રી એટલે કે ચતુર્વિધ સંઘ અને સામાન્ય મૈત્રી એટલે સમસ્ત વિશ્વ, 14 રાજલોકના સમસ્ત જીવગણ. વ્યવહારથી સર્વને માટે આત્માનું વિસર્જન અને નિશ્ચયથી આત્મા માટે સર્વનું વિસર્જન એ ધર્મ બની શકે. મૈત્રીની પરિક્રમણા એ રીતે પણ થઈ શકે. કરુણાના પણ મુદિતા અને ઉપેક્ષાની જેમ 4 પ્રકારો હોય છે. મોહ ગ્લાનને અપથ્ય દાન તુલ્ય છે. અસુખ એ દ્રવ્ય દુઃખ છે. સંવેગ એ ભાવ દુઃખ છે અને અન્ય હિત એ કેવલીની જેમ સહજ કરુણા છે. મુદિતાના 4 પ્રકારો જોઈએ તો સુખ માત્ર ઉપર મુદિતા એ વૈષયિક સુખ આતુર અપથ્ય છે. સુખ વિશેષ ઉપર મુદિતા એ હિત મિતાહાર જન્ય પુષ્ટિ છે. અનુબંધયુત મુદિતા યાને સ્વર્ગ આદિની પરંપરાએ મોક્ષદાયક અને અવ્યાબાધ મુદિતા એટલે શાશ્વત સુખ આપનાર. ઉપેક્ષાના પણ 4 પ્રકારો જોઈએ તો કરુણા સારા એટલે કે આતુરનું અપથ્ય સેવન, અનુબંધ સારા એટલે અર્થાર્જન આદિમાં આળસુ પ્રત્યે ઉપેક્ષા, નિર્વેદ સારા એટલે કટુક વિપાક ચિંતન વડે ઉપેક્ષા અને તત્વ સારા એટલે પદાર્થના સ્વભાવ ચિંતન વડે થતી ઉપેક્ષા. વચનાનુસારી, શ્રદ્ધાવાન, સચ્ચારિત્ર યુક્ત સર્વ પુરુષને અભ્યાસથી પરોપકાર સિદ્ધ થાય છે. નિષ્પન્ન યોગીને તો સ્વભાવથી જ પરોપકાર કરવાના સ્વભાવવાળું ચિત્ત હોય છે. અપરાધનો પરિહાર કરી
જે કોઈ પુરુષ પ્રયત્ન કરે છે તેનો આ અભ્યાસ સિદ્ધિને પામે છે. આગમ મૂલક ગુરુનો વિનય અવિરાધનાનું કારણ છે અને આગમ સહિતના ગુરુ વચનથી અવિરાધના અથવા અપરાધનો પરિહાર થાય છે. અપરાધના પરિહારથી મૈત્રી આદિનો અભ્યાસ સિદ્ધ થાય છે. અનેક પૂર્વજન્મના અભ્યાસથી તે શુદ્ધ થાય અને શુદ્ધ અભ્યાસથી તે અંતે શુભ પરિણામ પામે છે. વિવિધ રૂપે મૈત્રી કેવી હોય? કૃતજ્ઞતા એ ઉપકારી પ્રત્યેની મૈત્રી છે. ઉપકાર વગર સ્વજન છે એમ માનીને તેના ઉદ્ધાર કરવા રૂપ મૈત્રી તે સ્વજન મૈત્રી છે. સ્વજન સંબંધ નિરપેક્ષ પૂર્વ પુરુષથી સ્વીકૃત મૈત્રી એ પરિચિત વિષયક ઇતર મૈત્રી છે અને પૂર્વ પ્રતિપન્નત્વ નિરપેક્ષ અપરિચિત સર્વ જીવો ઉપર હિત ચિંતારૂપ મૈત્રી તે સામાન્ય મૈત્રી છે. પરહિત ચિંતારૂપ મૈત્રીના અધિકારી બનવા માટે પૂર્વ પ્રતિપન્નત્વ સંબંધથી આવેલ પરિચિતોના ઉદ્ધારરૂપી મૈત્રી આવશ્યક છે અને તે મૈત્રી માટે નાલ પ્રતિબદ્ધત્વ આદિ સંબંધથી આવેલ સગા સંબંધીઓ સાથે તેમનો ઉદ્ધાર કરવા રૂપી મૈત્રી આવશ્યક છે અને તેની યોગ્યતા મેળવવા લોક પ્રસિદ્ધ વિવક્ષિત પુરુષો વિષયક ઉપકારને આશ્રયી મૈત્રી આપણા જીવનમાં સૌને આવશ્યક છે. નાલ પ્રતિબદ્ધત્વ એટલે કે નાળથી જોડાયેલા, એટલે કે પોતાના પરિવારજનો, સગા સંબંધીઓ, સ્નેહીજનો. મૈત્ર્યાદિ ગુણોની પ્રાપ્તિ માટે વિષય તૃષ્ણા, ધર્મમાં અરુચિ અને ક્રોધ કંડુતિનો અભાવ સૌથી પ્રથમ જરૂરી છે. પુણ્યાનુબંધી પુણ્યના અનેક ફળો છે. તેમાં મૈત્ર્યાદિ ગુણો, જીવો ઉપર દયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુ ભક્તિ અને વિશુદ્ધ શીલનું આચરણ એ મુખ્ય છે. પોતાના સિવાય બીજા કોઈના સુખનો વિચાર ન કરવો અને એ વિચારને સિદ્ધ કરવા માટે બીજાના ભોગે પણ પોતાના સ્વાર્થને સાધવો એ જીવની પરમ અયોગ્યતા છે. ગુરુ એ વિનયનું મૂળ છે. સાધુ ક્રિયાને કરનાર શુદ્ધ ભાવવાળાને શીઘ્રતઃ મૈત્ર્યાદિ ભાવો એટલે જ સિદ્ધ થાય છે. મારનારા કરતા તારનારો મહાસમર્થ છે એવી લોકોક્તિ પણ એટલે જ યથાર્થ છે. ભાવથી વિશ્વના બધા જ જીવોની વધુમાં વધુ નિકટ રહેવાની શ્રી તીર્થંકર ભગવંતોના આત્માની અનેક જન્મોની પ્રબળતર ભાવના જ્યારે તેઓ શ્રી મોક્ષમાં સિધાવે છે ને ત્યારે લોકમાં આર્હંત્ય રૂપે એમના સ્વભાવ રૂપે કાયમ રહે જ છે. પોતાના શ્રેષ્ઠતમત્વના પ્રભાવે જ એ ભાવ ત્રિભુવન સ્વામિત્વ ભોગવતો હોય છે. એમ જ એ ભાવ કરતાં વધારે પ્રબળ અન્ય કોઈ પણ ભાવ આત્મામાં હોતો નથી. એટલે જ એની અસર નીચે રહેનારા આત્મા ઉપર બહિર્ભાવ યા દુર્ભાવનું જોર ચાલતું નથી. એક પ્રદેશ ઉપર દેવાધિદેવના એ સ્વાભાવિક આર્હંત્ય ભાવનું અમાપ દબાણ વર્તાય છે. એટલે જ કોઈ પણ મનુષ્ય 100% રીતે ખરાબ હોઈ શકતો જ નથી. શ્રી નમસ્કાર મહામંત્રની ક્રિયાથી મહાકરુણાના પ્રવાહ સાથે આપણો સીધો જ સંબંધ બંધાઈ જાય છે. જેમ પાણીમાં નાવ તરે અને ધીમે ધીમે આગળ વધે એમ નમસ્કાર મહામંત્ર ગણનારો જીવ પણ તરતો આગળ વધતો જ જાય છે. પછી ઊંચે આવેલો જીવ
સામાન્ય પ્રયત્નથી જ વધુ ઊંચે જઈ શકે છે, પણ નીચે વધુ જવું હોય તો એને માટે તો પછી એને ખૂબ જ અશુભ ચિંતવવું પડે છે. એ સિવાય પોતે મહાકરુણાના પ્રભાવથી ભાગ્યે જ અલગ પડી શકે છે. એટલે જ તો પળે પળે ક્ષણે ક્ષણે શ્રી નમસ્કાર મહામંત્રના જાપ કરવાના વિહિત છે, કેમ કે તો જ આપણે મૈત્રી અને કરુણાના પ્રવાહ સાથે સતત જોડાયેલા રહી શકીએ છીએ. મનુષ્ય અને પ્રાણી માત્રની આસપાસ ભવો ભવમાં એમણે ભાવેલો ભાવ મોટે ભાગે રહેતો જ હોય છે. એ ભાવની અસરથી પર બનવા અને સર્વ જીવહિતકર ભાવમાં દાખલ થવા નવકારનો ભાવપૂર્વકનો જાપ એક અને અજોડ એવું સાધન બની રહે છે. મહાકરુણાના શાશ્વત પ્રવાહનો એ ચમત્કાર છે. પોતાની અંદર અને આસપાસ પોતાપણાની લાલસા ઘેરાયેલી હોય છે, એટલે આપણા અંદરના પરિણામની ધારા ખૂબ જ નીચે નીચે જતી હોય છે અને જગતના સર્વ કલ્યાણકર આ મહાછંદને ઝીલવાની જીવની ક્ષમતા પ્રાયઃ લુપ્ત થઈ જાય છે. જેમ વીણાના તારની સાથે ગાયકના હૈયાનો તાર જ્યારે એકતા સાધે છે, ત્યારે જ શ્રોતાઓને ઊંચી કક્ષાના સંગીતનો લાભ મળતો હોય છે. બસ એ જ રીતે વિશ્વમાં વહેતા મહાકરુણાના આર્હંત્યના શાશ્વત પ્રવાહ સાથે સાધકનું હૈયું જ્યારે અભેદ સાધે છે, ત્યારે જ જગતના જાગ્રત જીવોને આત્મવિકાસમાં અનેરી સહાય મળી રહે છે. શ્રી વિતરાગ પરમાત્માના આત્મામાં જગતના બધા જ જીવો પ્રત્યે જે અદ્વિતીય રાગ હોય છે, એને પ્રભાવે જ જગતમાં દયા ધર્મ પ્રવર્તે છે અને એક જીવને બીજા જીવ પ્રત્યે મૈત્રી ભાવ જન્મે છે. એના પ્રભાવે જ જીવનની શક્યતાઓ વિદ્યમાન રહે છે તથા જીવનું જીવત્વ પણ સલામત રહે છે. વંદન હો એ આર્હંત્યને. સકલ લોકમાં દેવાધિદેવના અનુપમ એવા સર્વ જીવ પ્રિયત્વનું જ સામ્રાજ્ય વર્તે છે. એકે એવો પ્રદેશ ખાલી નથી કે જ્યાં મહાકરુણાની વિદ્યમાનતા ન હોય. યાદ કરો એટલે હાજરા હજૂર. એવી એ મહાકરુણાનો નાદ સકલ વ્યોમને ભરી દે તેવો ઘૂઘવાય છે. બસ માત્ર આપણા કર્ણયુગલ ખુલ્લા હોવા આવશ્યક છે. કરુણા ગુણ એ નિર્મલ જ્ઞાન ગુણનું જ ફળ છે. એથી એનાથી જુદો રહી જ ન શકે. ભાવના જ્ઞાન નિર્મલ જ્ઞાન છે અને એટલે જ કરુણા આદિથી સમન્વિત છે. કેવળ જ્ઞાન અતિ નિર્મલ હોવાથી આ ગુણોપેત જ હોય. પાપનો સંબંધ હિંસાદી દોષો સાથે અને દોષોનો સંબંધ પ્રજ્ઞાપરાધ સાથે છે. તેને નિવારવા માટે મૈત્ર્યાદી ભાવનાઓનો અભ્યાસ એ સર્વોત્તમ સાધન ગણાયું છે. મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ્ય ભાવથી ભરપૂર એવા પંચ પરમેષ્ઠી ભગવંતોના બહુમાનમાં ચૈતન્ય માત્રનું બહુમાન રહેલું છે. ક્રોધ, માન, માયા અને લોભના ઉત્પાદક એવા પાંચે વિષયોના બહુમાનમાં એ ચૈતન્ય તત્વનું અબહુમાન છુપાયું છે. ચૈતન્યનું બહુમાન એ પાંચ વિષયોનું અબહુમાન છે અને વિષયોનું બહુમાન કરવું એ ચૈતન્યનું અબહુમાન છે. પ્રભુની દેશના તો દ્વાર માત્ર છે. દ્વાર
એટલે વચલું સાધન. ખરી રીતે જોતા તે દ્વાર વડે આંતરિક કરુણા વૃત્તિ વ્યક્ત થાય છે. જેમ કોઈ માણસ દર્પણગત મનુષ્યના પ્રતિબિંબને મનુષ્ય માને પણ મૂળ મનુષ્યને મનુષ્ય ન માને એ ભ્રાંતિ છે, તેમ જે વૃત્તિનું પ્રતિબિંબ દેશના છે તેને ન માનવું તથા તે ઉપકારક નથી એમ કહેવું એ પણ ભ્રાંતિ જ છે. ઉત્કૃષ્ટ મૈત્રીમાંથી અપાયાપગમાતિશય, ઉત્કૃષ્ટ પ્રમોદમાંથી પૂજાતિશય, ઉત્કૃષ્ટ કરુણા ભાવવાથી વચનાતિશય અને ઉત્કૃષ્ટ ઉપેક્ષામાંથી જ્ઞાનાતિશય પ્રભુને ઉત્પન્ન થાય છે. પ્રત્યેક દ્રવ્યોમાં જે પણ કાંઈ વર્તમાન પર્યાય પરિણમન થાય છે તે ઇતર સર્વ દ્રવ્યોના પરિણમનને સાપેક્ષ છે. ઉદાસીન એટલે કોઈ એક જ બાજુ ઢળે નહીં, પણ મધ્યસ્થ રહી રાગ દ્વેષમાં ન ખેંચાઈને વિશ્વોપકાર કરી શકે તે. જે ઉદાસીન હોય એ જ વિશ્વ ઉપર ઉપકાર કરે. વળી જે પરોપકારી હોય એ જ સાચા વૈરાગ્યવાન જીવો છે. વૈરાગ્યમાં સ્વવિષયક રાગનું વિસર્જન છે. તે પરોપકાર ભાવ વિના ન જ સંભવે. ભગવાન સતત ઉપકાર કરી રહ્યા છે અને એમની કરુણાથી જ તો સર્વ જીવો ધીમે ધીમે એક પછી એક ઊંચા આવતા જાય છે. કરોડો કલ્પ સુધી ઉગ્રતમ સાધના કરો પણ પ્રભુની વિશ્વવ્યાપી કરુણાના દર્શન ન કરો, વિશ્વવ્યાપી આર્હંત્ય ભાવના દર્શન ન કરો તો એના વિના આપણા જીવની મુક્તિ અશક્ય છે. પ્રાણી માત્રના દુઃખ દૂર કરવાની દયાર્દ્રતા અને અનંત કરુણા હોવા છતાં ભગવાનની અચિંત્ય શક્તિ ન દેખવી, આર્હંત્ય શક્તિ ન માનવી એ અક્ષમ્ય અપરાધ છે. અરે ગાઢ મિથ્યાત્વ મોહનો અંધકાર છે. બીજા બધા કારણો ગૌણ છે. પર એટલે પરમાત્મા અને વળી પર એટલે બીજા જીવો જે પાણીની ધારાની જેમ આપણા જીવને તરવામાં સહાયરૂપ કરી રહ્યા છે તે પર છે. પાણીના સ્થાને પરજીવ અને પરજીવ પ્રત્યે કરુણાવાન એવા પરમાત્માની વિદ્યમાનતાના આધારે જ જીવનો પોતાનો પ્રયત્ન ફળીભૂત થાય છે. જેમ પાણી ન હોય પણ માત્ર તરવાની ક્રિયા કરીએ તો જેમ તરાતું નથી, એ જ રીતે પાણી છે પરમાત્મા અને પરજીવો. અને એટલે જ તો એ વાક્ય ઉચ્ચારાયું છે કે સર્વસ્મિન ક્ષેત્રે સર્વસ્મિન કાલે ત્રિજગજ્જનમ પુનનંતઃ, અર્થાત સર્વ ક્ષેત્રમાં સર્વ કાળે આ ત્રણેય જગતના જીવોને પવિત્ર કરતા એવા અરિહંતોની ઉપાસના કરું છું. વર્તમાન કાળનો પ્રયોગ ત્રણેય કાળને સૂચવે છે. આમ માનવામાં ન આવે તો બીજા કોઈ પણ ઉપાયથી પ્રભુ સાથે ઐક્ય સાધી શકાય જ નહીં. જગતની બીજી બધી જ વસ્તુ કાળક્રમે ક્ષય પામે, પરંતુ ભગવાનની કરુણા કદી પણ ક્ષય પામતી નથી. સંસારનું ઉર્ધ્વગામી ચક્ર જે અખંડપણે ચાલી જ રહ્યું છે તેની પાછળ પણ પ્રભુની અખંડ રીતે વહી રહેલી કરુણાનું તત્વ અર્થાત આર્હંત્ય શક્તિ જ છે. વિશ્વમાં બધું જ ફરે છે પણ એક આ કરુણા તત્વ બદલાતું નથી. એટલે જ વિશ્વ વ્યવસ્થા બદલાતી નથી અને તે સર્વકાળે સમાન રીતે ચાલ્યા જ કરે છે,
ચાલ્યા જ કરે છે. સૂર્ય ક્યારેય ઉગવાનું ભૂલતો નથી અને સાંજે આથમવાનું ભૂલતો નથી. એવી જ રીતે આ વિશ્વની વ્યવસ્થાના અનેક અનેક વસ્તુઓ અને તેના ભાવો આરહંત્યને કારણે જ અપ્રતિહત રીતે શાશ્વતપણે ચાલ્યા જ કરે છે. સર્વને સમાન સુખી બનાવવાની ઈચ્છા એ જ એક એવી પ્રબળ ચૈતન્ય શક્તિ છે કે તેના પ્રભાવે જ સમગ્ર વિશ્વ નિરાધાર નિરાલંબન હોવા છતાં પણ ટક્યું છે અને એ નિયમ મુજબ જ પરિવર્તન પણ પામી રહ્યું છે. સૌને સમદ્રષ્ટિથી જોવા, સૌનું સમાન સુખ ઈચ્છવું, સૌને આત્મદ્રષ્ટિએ નિહાળવા, પોતાનું જ નહીં પણ સર્વનું દુઃખ ટળે એવી સાધના કરવી એ જ સાચી સાધના છે. અને અરિહંતોએ પણ પ્રકૃષ્ટપણે પોતાના ધ્યાનમાં આ જ સાધના કરેલી છે. માત્ર મૈત્રી ભાવના અને અનિત્ય ભાવના સ્વાનુભવ અને ઐન્દ્રિય જ્ઞાનના પુરાવાથી આ વસ્તુ સાબિત થઈ શકે છે.